અશ્વિનભાઈ, કે કઈ રીતના કન્ઝમ્પશનને આ બજેટ બૂસ્ટ આપી શકે છે? સી આઈ મીન એક વસ્તુ તો નક્કી છે કે એક વખત આ ક્લેરિટી 12 લાખ કરોડની જે એક્ઝમ્પશનની છે આવી જાય, થોડી સ્પષ્ટ થાય, એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ ડેફિનેટલી ગ્રાસરૂટ લેવલ સખત વધવાની છે. એટલે કે ગુડ ઇનફ ક્વાઇટ ઓનેસ્ટલી ફોર બોથ FMCG એઝ વેલ એઝ ફોર કન્ઝમ્પશન ગુડ્સ, એટલે ડ્યુરેબલ ગુડ્સ. એટલે એમાં તો ડેફિનેટલી ડિમાન્ડ વધશે. આઈ મીન આપણે જોઈ શકીએ છીએ કે એક મોટું મેજર છે. 2 કે 3 વસ્તુ હું જસ્ટ આ બજેટ પૂરતી છે એ લઈ લઉં. એક તો 100% FDIનું ઇન્સ્યોરન્સનું જે એનાઉન્સમેન્ટ છે, મોરલેસ એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતું. જ્યારે આપણે એને 49માંથી 74%, 49%થી 74% કર્યું, ત્યારે એક એવી ધારણા હતી કે આ રિફોર્મને લઈને લગભગ 2 થી 2.5 લાખ કરોડ રૂપિયા FDI દ્વારા ઇન્ડિયામાં આવવામાં આવશે. પણ આપણે જે જોયું એની પછી તો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સો ઇન્સ્યોરન્સમાં બની જ નહીં. એટલા માટે કદાચ નહીં બની હોય. આઈ મીન મારા રોડ શોઝ દરમિયાનમાં જેટલા હું ઇન્ટરનેશનલ ઇન્સ્યોરન્સ કંપની સાથે વાત કરતો હતો, તે હંમેશા એમ કહેતા હતા કે હજી અમે લોકો અમેન્ડમેન્ટની રાહ જોઈએ છે, કેમ કે ઇન્સ્યોરન્સ અમેન્ડમેન્ટ એકમાં ઘણા બધા નવા પ્રોવિઝન્સો છે જે બંને છે, પ્યુનિટિવ પણ છે એક તરફ, અને સાથે સાથે આઈ મીન એન્કરેજિંગ પણ છે. એની કિંમત લગભગ આજે આ 100%ના રિફોર્મની કિંમત લગભગ 3 લાખ કરોડ જેટલી થઈ શકે. મહત્ત્વનું એ છે કે માત્ર આંકડો ન રહી જવો જોઈએ. ગયા વખતે 2-2.5 લાખ કરોડનું માત્ર આંકડો હતો. હકીકતમાં બહુ ઓછા ટ્રાન્ઝેક્શન્સો થયા, વિચ મીન્સ કે બહુ ઓછી ફોરેન કંપનીઝોએ ઇન્ડિયન કંપનીઝો પાસેથી 74% ખરેખર એક્વાયર કર્યા. અને એ પૈસો કંઈ સરકારને કે ગવર્મેન્ટને નથી ગયો, બિટવીન 2 શેર હોલ્ડર્સ. એટલે કે આજે એક શેર હોલ્ડરે બીજા ઇન્ડિયન શેર હોલ્ડર પાસેથી ઇક્વિટી ખરીદી હોય તો એ તો એક શેર હોલ્ડરને એણે પેમેન્ટ કર્યું. નો, એટલે FDIની અંદર તમને સ્ટ્રેટેજિક નવી પાર્ટનરશિપ્સ કરવી હોય તો આઈ થિંક FDIની સાથે સાથે એમણે કીધું છે લાઇટ ટચ રેગ્યુલેશન્સ, બીજા બધા જે નવા જે કન્ડિશન્સો, જે લિમિટેશનના તે બધાને રિમૂવ કરવામાં આવશે. એને આપણે સમજવું કે વાંચવું બહુ જરૂરી છે. એટલે એક વસ્તુને હું લઈ લઉં ક્વિકલી. આનમાં જ એક કન્ટિન્યુએશનમાં, તો ધીસ વિલ હેલ્પ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓર ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની? માત્ર પ્રાઇવેટ સેક્ટર. એક્ઝેક્ટલી, બીકોઝ આપણે જ્યારે સ્પીચ ચાલી રહી હતી ત્યારે GIC એન્ડ ઓલ ધ કાઉન્ટર્સ વર ડાઉન. એબ્સોલ્યુટલી ના, આ માત્ર જ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચર્સ માટે જ આ પ્રશ્ન રહેશે. અને નવા કદાચ સ્ટ્રેટેજિક આવે, કોઈ એક ઇન્ટરનેશનલ ઇન્સ્યોરન્સ કંપની 100% પોતાની જ પાસે ઇક્વિટી લઈને અને એ કંપની શરૂ કરવાની કોશિશ કરે, અથવા કોઈ ઇન્ડિયન કંપનીને એક્વાયર કરી લે. એટલે એ રીતે કદાચ કંઈ થઈ શકે. પણ મેં કહ્યું એ પ્રમાણે એના રેગ્યુલેશન્સ આવવાની જરૂરત છે. આપણે જોયું, સાંભળવું પડશે કે રેગ્યુલેશન્સ કઈ રીતે એને હેલ્પ કરે છે. આઈ મીન 49% બી જ્યારે આપણે કરેલા ત્યારે એમ કહેલું કે ઇન્ડિયન મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ હશે, એના હિસાબે કંઈ પૈસા આવે નહીં. એટલે એક વસ્તુ થઈ. 2 કે 3 વસ્તુ ક્વિકલી લઈ લઉં. ન્યુક્લિયર એનર્જીનો જે સંદર્ભ તો, જે રેફરન્સ હતો, એ ઘણો મારી દ્રષ્ટિએ પોઝિટિવ છે. થર્મલ એનર્જીની કમ્પેરિઝનમાં જ્યારે ગ્રીન એનર્જીની તમે વાત કરતા હો તો અહીંયા આંગળા થોડું ધ્યાન માંગી લે છે. લિથિયમ અને એની બેટરીઝો ઉપરનું જે થોડી ઘણી રાહત છે, એ બંને સોલર પેનલ્સ માટે પણ અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ માટે પણ કદાચ આઈ મીન ફાયદાકારક બને. એટલે એક પોઝિટિવ વસ્તુ એની અંદર છે. 2016નું 2017નું તમે બજેટ જુઓ, જ્યારે 14માં ઇકોનોમી સખત પ્રેશરમાં હતી, હાઉસિંગ પર મહત્ત્વ આપવામાં આવેલું, કન્સ્ટ્રક્શન ઉપર મહત્ત્વમાં આપેલું. 3 થી 4 વર્ષ સુધી લોકોએ હાઉસિંગને પુશ કર્યું. હવે એ સેક્ટરમાં અત્યારની એવી હાલત છે કે સપ્લાય વધારે છે, એટલે એને વધારે પુશ કરી નાખતા. એક પેડલ હતું, એ પેડલને વધારે પડતું પુશ કરી નાખ્યું, વધારે પડતું વાપરી નાખ્યું. એટલે એ પણ તમને વધારે એમાં હવે કંઈ જોવા મળતું નથી. એટલે જેમ યોગેશભાઈએ કહ્યું એમ, ચાઇના +1માં જેમ ઇન્ડિયાની આપણે વાતો કરતા હતા, પણ એવું કે આ બજેટમાં એને માટેનું કોઈ પ્રોવિઝન છે નહીં ખરેખર. સો મે બી ચાઇના +1 વી હેવ મિસ ધ બસ, એવું કહી શકાય. ધ વે જે રીતના આપણે પોઝિટિવનેસ જોયું તો એક ઉમ્મીદ જોઈ હતી અતુલભાઈ, એવું લાગે છે કે જેટલું કામ થયું છે ચાઇના +1ના અંતર્ગત, આ બજેટમાં એવું કંઈ દેખાયું નહીં. અને જે આપણે ગતિએ આગળ ચાલવાનું છે, હાઉ વિલ વી સ્પીડ અપ? સી, આમાં 2 ચીજો છે. ચાઇનાનું જે ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં છે એ બહુ જ ઊંચી કક્ષાનું છે. અને બીજું એમણે શું કર્યું છે, ચાઇનાનું જે કરન્સી છે એ ફ્રી ફ્લોટ નથી. ઇટ્સ અ ડિટર્મિન્ડ રેટ બાય ધી ગવર્મેન્ટ. એટલે એ રેટ ચેન્જ નથી થતો. એને લીધે શું થાય છે કે એમને કંઈક ઇમ્પોર્ટ કરવું હોય, ફોર એક્ઝામ્પલ,
તો એમને ઘણું સસ્તું પડે છે. ભારત કરતાં એમને સમજી લો ને કે 70-80% એ માલ સસ્તો પડે, કારણ કે કરન્સી સ્ટેબલ છે અને એમને એને લીધે બહુ જ ફાયદો મળે છે. ભારતમાં ખબર નહીં કાંઈ બી થઈ જાય તો આપણે યુએસ ઇકોનોમી વીક પડે તો આપણો રૂપિયો વીક પડે સ્ટ્રોંગ થવાને બદલે. એવું કંઈક વિચિત્ર લોજિકથી આપણું રૂપી બિહેવ કરે છે. તો આને લીધે શું થાય છે કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ ક્રિટિકલ મિનરલ્સમાં હોવું જોઈએ, કે દાખલા તરીકે એઆઈમાં કે રોબોટિક્સમાં હોવું જોઈએ, એ શક્ય નથી થઈ રહ્યું, કારણ કે ખર્ચો જ એટલો મોટો છે, કેપેક્સ, કે ના તો ગવર્મેન્ટ પાસે પૈસા છે અને પ્રાઇવેટ સેક્ટર પાપા પગલી માંડે છે. એમને માટે તમે એક એન્ટિટી માટે માની લો કે 50 કરોડ 60 કરોડ કે 500 કરોડનું બી તમે એક એલોકેશન કરો એક પર્ટિક્યુલર સેક્ટર માટે, ઇટ્સ ઓફ નો યુઝ. કારણ કે દરેક કંપનીને 15, 20, 25 કરોડ મળશે, એમાંથી કદાચ મોટી ટેકનોલોજીના બહુ જ નાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે ઇમ્પોર્ટ કરી શકો. નેક્સ્ટ લેવલનું ડેવલપમેન્ટ તમારે કરવું હોય તો તમારે કાં તો તમે અમુક PSUsને એ કામ આપો અને એમને સારું એવું બજેટ આપો એક સાથે. માની લો કે એક સાથે 15,000, 20,000 કરોડનું તમે બજેટ આપો કે ભાઈ નેક્સ્ટ લેવલની તમે સોલાર સેલમાં તમે ઇન્વેસ્ટ કરો. શા માટે આપણે સોલાર સેલ ઇમ્પોર્ટ કરવા પડે? કે સોલાર સેલ માટેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ શાના માટે ઇમ્પોર્ટ કરવા પડે? ન્યુક્લિયર ટેકનોલોજી છે, તો ન્યુક્લિયર ટેકનોલોજીમાં શું હજી પણ આપણે જે ટ્રેડિશનલ જે છે એના ઉપર જ આપણે ઇનપુટ્સ ઉપર કરવું છે? આપણી પાસે અનલિમિટેડ જથ્થો છે થોરિયમનો, તો કેમ આપણે થોરિયમમાંથી એટોમિક એનર્જી ન બનાવી શકીએ? 1990થી કરીને 2000ની વર્ષ સુધીમાં થોરિયમ વોઝ ધ બિગ થિંગ, કે થોરિયમમાંથી આપણે એટોમિક એનર્જી બનાવી શકીએ છીએ, અને સડનલી આખું કન્વર્સેશન બહાર જતું રહ્યું. આપણી પાસે ભારત રેર અર્થ લિમિટેડ કરીને કંપની હતી, એનું શું થયું? એટલે એવી ઘણી બધી ચીજો છે કે જેમાં ગવર્મેન્ટે એલોકેશન કર્યા છે, પણ જે એલોકેશન છે એ કોઈ ઇમ્પેક્ટ કરી શકે એવું નથી. એટલે કહી એટલું જ શકીએ કે ગવર્મેન્ટની વિચારસરણી કે જે એમની દ્રષ્ટિ છે એ ટાર્ગેટ ઉપર બરાબર છે, પણ એ ટાર્ગેટને ફૂલફિલ કરવા માટે એમનો હાથ ટૂંકો પડે છે. એબ્સોલ્યુટલી. તમે ફિસ્કલ ડેફિસિટ માટે 4.7 કહ્યું હતું, તમે નિયર હતા 4.8. આવશે જ. હજી પણ કહું છું કે એમણે આ વર્ષ માટે કેપિટલ એક્સપેન્ડિચર 10.8 લાખ કરોડનું બતાવ્યું છે. નવેમ્બર સુધીમાં 5 લાખ કરોડ હતા, તો 5 લાખથી 10,80,000 સુધી જવા માટે એમણે દર મહિને 1.25 લાખ કરોડ ખર્ચો કરવો જોઈએ, જે શક્ય નથી. કન્સિસ્ટન્ટલી 1.25 લાખ કરોડ દર મહિને ખર્ચવા ગવર્મેન્ટ માટે શક્ય જ નથી. તો શું થશે કે જ્યારે એના રિવાઇઝડ એસ્ટિમેટ્સ આવશે મે જૂનમાં, ત્યારે ગવર્મેન્ટની પાસે એક સારા સમાચાર હશે કે ભાઈ અમે ફિસ્કલ ડેફિસિટ 4.8 કીધી હતી, હવે 4.7 કર્યું, હવે માર્કેટ શુડ રિજોઇસ. આ એક બહુ લિમિટેડ વિઝનવાળી સ્ટ્રેટેજી છે. 4.7 જ થશે, કદાચ એનાથી ઓછી થાય.